પંચમહાલથી વધુ સમાચાર પ્રાપ્ત થયા છે। પંચમહાલના ગોધરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વાવડી, વેગનપુર, ટુવા, પોપટપરામાં ગાજવીજ સાથે વરસાદ હાલ વરસી રહ્યો છે। ગોધરા શહેરના દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। રાત્રિનો સમય છે અને પંચમહાલમાં રાત્રિના સમયે એકાએક વરસાદ તૂટી પડ્યો છે। રસ્તા ઉપર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। ગોધરા શહેરમાં ફરી વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વરસાદની શરૂઆતની સાથે જ ગોધરા શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ટેશન રોડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં વરસાદી પાણીના કારણે રોડ ઉપર મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। થોડી જ ક્ષણોમાં લગભગ 1 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોધરા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। કુલ મળીને જે રીતના વરસાદી પાણી મુખ્ય માર્ગો પર ભરાઈ જવાના કારણે અહીંયાથી જે વાહન ચાલકો જે છે તેઓને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। ખાસ કરીને જે ફરી વરસાદની જે ધોધમાર શરૂઆત થઈ છે, વરસાદે 4 દિવસના વિરામ બાદ ફરી જે વરસાદની શરૂઆત થઈ છે તેના કારણે લોકોને હવે ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હનીફ ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ।